હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ભગવાન સત્યનારાયણનો પ્રસાદ એટલે કે રવાનો શીરો, જે ભગવાનની પ્રસાદી રૂપે આપણે કઈ રીતે ઘરે બનાવીએ અને એકદમ પરફેક્ટ પહેલી જ વારમાં બને, તો એ પરફેક્ટ રીત તમારી સાથે શેર કરી રહી છું. તો એકવાર આ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો અને તમને આ વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ નવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા બધું જ માપ આપણે વાટકીમાં લેવાનું છે અને સત્યનારાયણનો પ્રસાદ જે છે એ હંમેશા દૂધમાં જ બનતો હોય છે. તો અહીંયા વાટકીના માપથી આપણે 6 વાટકી જેટલું દૂધ લીધું છે. આ 750 ml છે, પણ આપણે અહીંયા બધું જ માપ વાટકી સાથે લેશું એટલે દૂધનું માપ પણ હું તમને વાટકીમાં જ બતાવું છું. તો 6 વાટકી જેટલું આપણે અહીંયા દૂધ ગરમ થવા મૂકી દેવાનું છે. તો આપણું દૂધ જે છે એ મીડિયમ ગેસ પર ગરમ થાય ત્યાં સુધી આપણે બીજા વાસણની અંદર 2 વાટકી જેટલું ઓગળી ગયેલું ઘી ઉમેરવાનું છે. તો ઘીને એકદમ સરસ આપણે ગરમ થવા દેવાનું છે. ઘી કેટલું ગરમ કરવાનું છે એ હું અહીંયા તમને જણાવીશ. તો થોડોક રવો લેવાનો છે, રવાને ઘીની અંદર ઉમેરવાનો છે અને રવો ઉમેરતા જ એ તરત જ ઉપર આવી જાય એટલું આપણે ઘીને ગરમ થવા દેવાનું છે. ત્યારે આપણે રવાને 2 વાટકી જેટલું અહીંયા ઉમેરી દેવાનું છે. તો તમને માપ ખ્યાલ આવી ગયો હશે. 2 વાટકી જેટલું ઘી લેવાનું છે, એમાં 2 વાટકી જેટલો રવો ઉમેરવાનો છે અને 2 વાટકીની સામે એનું 3 ગણું દૂધ ગરમ કરવાનું છે, એટલે 6 વાટકી દૂધ ગરમ કરવાનું છે. હવે આપણે રવાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સતત ચલાવતા રહીને શેકવાનો છે. હવે એ કેટલો શેકવાનો છે એ હું તમને આગળ જણાવું છું. તો તમે જોઈ શકો છો આવી રીતે સરસ એવા બબલ્સ આવવા લાગ્યા છે. આપણે સતત ચલાવતા રહેવાનું છે અને આપણો શીરો જે છે, મતલબ કે જે રવો છે એ સતત ચલાવતા રહેવાનો છે ને એકદમ પરફેક્ટ આપણે એને શેકવાનો છે. એકદમ હવે થોડો થોડો હલકો થઈ રહ્યો છે. તો એકદમ સરસ હલકો થઈ જઈને સેજ જેવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. તો અહીંયા જે આપણો રવો છે ને, તમે જોઈ શકો છો એકદમ સરસ એવો શેકાઈ ગયો છે, એકદમ હળવો થઈ ગયો છે. ચમચા એકદમ ઇઝીલી તમે મૂવ કરી શકો છો. બહુ વધારે પડતી મહેનત નથી લાગી રહી અને હલકો બ્રાઉન જેવો કલર આવી ગયો છે. અને જ્યારે રવો શેકાય ને ત્યારે સરસ એવી સુગંધ પણ આપણને આવવા લાગે. તો આ સમયે મેં થોડા કાજુ અને બદામ ને કિશમિશ લીધા છે, એ આપણે ઉમેરીશું અને સતત ચલાવવાનો એટલે ગરમ રવાની અંદર આ બધી જ વસ્તુ એકદમ સરસ શેકાઈ જશે. તો તમે જોઈ શકો છો 10 થી 15 નંગ કાજુના છે, 10 થી 15 નંગ બદામના છે. તો પહેલાં હું કાજુ ઉમેરી દઈશ અને બદામ ઉમેરી દઈશ. એટલે 1-8 મિનિટ માટે આપણે એને શેકવાનું છે રવાની અંદર અને પછી આપણે કિશમિશ ઉમેરીશું, કારણ કે એને શેકાતા બિલકુલ વાર નહીં લાગે. તો અત્યારની ગેસની જે ફ્લેમ છે એકદમ લો રાખવાની છે, કેમ કે સરસ એવો રવો શેકાઈ ગયો છે. આપણે માત્ર ડ્રાયફ્રૂટ શેકવા માટે જ આપણે એને મિક્સ કરીશું અને બીજી બાજુ આપણું દૂધ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો 30 સેકન્ડ જેવું થાય ત્યારે આપણે કાજુ બદામની સાથે સાથે કિશમિશ પણ ઉમેરી દેવાના છે, એટલે એ પણ સરસ એવા શેકાઈ જશે. અને 10-20 સેકન્ડ જેવું થાય ને પછી આપણે એની અંદર આપણે દૂધ ઉમેરી દેવાનું છે. તો આપણા બધા જ ડ્રાયફ્રૂટ સરસ એવા શેકાઈ ગયા છે, સુગંધ આવવા લાગી છે. વધારે પડતા આપણે અહીંયા નહીં શેકીએ, કારણ કે આપણે દૂધ ઉમેરીશું ને ત્યાં સુધીમાં એ વધારે ગરમ થઈ જશે. તો હવે આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે અને આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે એકદમ સરસ. તો અહીંયા દૂધ ઉમેરતું જવાનું છે અને રવામાં તાવીથો ફેરવતું જવાનું છે, એટલે નીચે પણ ના બેસે અને સરસ એવું એ ઓબ્ઝર્વ કરતું જાય. તો બધું જ દૂધ અહીંયા આપણે ઉમેરી દીધું છે. તો આ દૂધ તમે જોઈ શકો છો રવો એકદમ ઢીલો લાગે છે, પણ માત્ર 1-8 મિનિટમાં જ આ બધું જ દૂધ રવાની અંદર ઓબ્ઝર્વ થઈ જશે. રવો જે છે એ બધું દૂધ શોષી લેશે અને એકદમ સરસ કોરો પડી જશે. તો એકદમ પરફેક્ટ રીતે આ રવો આપણો બનવાનો છે. તો એકવાર આ રેસીપી ફોલો કરીને ઘરે આ રીતે સત્યનારાયણનો પ્રસાદ બનાવશો ને તો વારંવાર આ જ રીતે બનાવશો. જ્યારે પ્રસાદમાં બધું જ દૂધ ઓબ્ઝર્વ થઈ જાય ને પછી આપણે ખાંડ ઉમેરવાની છે. તો હું અહીંયા 1.25 વાટકી જેટલી ખાંડ ઉમેરી રહી છું. જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમે વધારે પણ ઉમેરી શકો અને જો થોડું ઓછું ખાતા હોય તો તમે ઓછું પણ કરી શકો છો. તો આપણે બધી જ ખાંડને મિક્સ કરીશું. થોડીક ખાંડ સરસ એવી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બીજી ખાંડ ઉમેરીશું
અને એકદમ પરફેક્ટ એને મિક્સ કરવાની છે. એકદમ ડિઝોલ્વ થઈ જાય ત્યારે સરસ એવું ઘી પણ છૂટું પડી જતું હોય છે. તો તમે જોઈ શકો છો જે પ્રસાદ છે એ સરસ એવું મિક્સ થઈ ગયું છે. ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને સાઈડમાંથી હલકું હલકું ઘી પણ છૂટું પડી રહ્યું છે. એટલે કે આપણો જે શીરો છે એકદમ પરફેક્ટ બની ગયો છે. તો આ રીતે બધો શીરો સરસ એવો બની જાય ને ત્યારે આપણા સ્વાદ અને સુગંધ માટે 5 ચમચી જેટલું એલચીનું પાવડર અને 5 થી 6 નંગ તુલસીના અહીંયા ઉમેરી દઈશ. એટલે ખૂબ જ સરસ ફ્લેવર તો આવશે અને જ્યારે પણ પ્રસાદ બનાવીએ એટલે એમાં તુલસી ઉમેરી બહુ જ સરસ કહેવાય. તો આપણે અહીંયા તુલસીના પાન પણ ઉમેરી દઈશું અને એલચી અને બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો ઘી જે છે એકદમ સરસ છૂટું પડી ગયું છે. આપણો જે સત્યનારાયણનો પ્રસાદ છે એ બનીને તૈયાર છે. તો હવે આપણે એને ધરી લઈશું. તો બધી જ તૈયારી થઈ ગઈ છે. ફ્રૂટ્સ કટ કરી લીધા છે અને મીઠાશ માટે સિંગને મિશ્રી પણ તૈયાર છે. તો હવે આપણા પ્રસાદને આપણે ભોગ લગાવી લઈએ. તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. તો આજનો આ પ્રસાદની રેસીપી તમને કેવી લાગે છે મને કમેન્ટ્સમાં જણાવજો. અને જો તમને આ પ્રસાદની રેસીપી થોડીક પણ પસંદ આવી હોય, મારી મહેનત તમને થોડીક પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.